નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આવતી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ છે અને ફરી કઈ તારીખથી વરસાદનું જોર વધી શકે છે કયા વિસ્તારમાં, સંપૂર્ણ માહિતી જોશું। તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધરી થોડી ઉત્તર દિશા તરફ સરકી છે અને ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહ્યો છે। ત્યારબાદ હિસાર, આગ્રા, જમશેદપુર, ડાલ્ટનગંજ, ડીઘાના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને લાંગુ બાંગ્લાદેશના ભાગો નજીક જોવા મળી રહ્યું છે અને ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી જોવા મળી રહ્યો છે। તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। ત્યારે મિત્રો, આપણે ગઈકાલે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે જ દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અનેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદી માહોલ જોવા મળ્યો। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટો છે વરસાદી માહોલ હતો, જ્યારે સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી। ત્યારે આવતી 24 કલાકની અંદર વરસાદના વિસ્તારો ક્યાંક વિસ્તારમાં કેવો વરસાદ રહેશે તે વિશેની વાત કરીએ અને ત્યારબાદ કઈ તારીખે વરસાદના વિસ્તારમાં ફરી વધારો થવાની સંભાવના છે તે વિશેની વાત કરીએ તો મિત્રો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતી 24 કલાકની અંદર ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ હજી પણ આવનારી 24 કલાકની અંદર યથાવત રહેશે। તો મધ્ય પૂર્વ ગુજરાતને જે દક્ષિણ ગુજરાતને લાગુ છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, જેમાં વડોદરા, ખેડા, નડિયાદના ભાગો છે, દાહોદ, છોટાઉદેપુર સાઈડના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે। બાકીના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટાથી હળવો વરસાદની શક્યતાઓ રહે અને અમુક સીમિત વિસ્તાર હોય જેમાં મધ્યમ વરસાદની સંભાવનાઓ રહે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કોઈ મોટો વરસાદના વિસ્તારોમાં આજ વધારો જોવા નહીં મળે, પરંતુ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, બોટાદથી ગીર સોમનાથ જિલ્લાના ભાગો સુધી ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદની શક્યતાઓ રહે। તો આમ જોવા જઈએ તો આ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાય ખૂબ જ સીમિત વિસ્તારમાં પ્રકારનો વરસાદ પડે, બાકી મોટાભાગના સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે અને અમુક સીમિત કોઈ એવા સેન્ટરો હોય જ્યાં હળવો મધ્યમ વરસાદ પડી જાય, પરંતુ એવા સેન્ટરો ખૂબ ઓછા હશે। ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ છે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની થોડી સંભાવના રહે, બાકીના વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ રહે અને કચ્છના ભાગોમાં પણ તે પ્રમાણે છૂટાછવાયા ઝાપટા સ્વરૂપની વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો એકંદરે દક્ષિણ ગુજરાત અને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં થોડી વધુ શક્યતાઓ આજના દિવસ દરમિયાન રહેશે। હવે વાત કરીએ જે બંગાળની ખાડીમાં, મતલબ કે જે પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશની ભાગો પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ક્રમશઃ ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને 28 તારીખના બપોર બાદ સુધીમાં આ સિસ્ટમ છે તે એમપી સુધી આવે તેવી શક્યતાઓ છે અને આ સિસ્ટમનો ટ્રફ છે અરબી સમુદ્ર સુધી પણ લંબાવવાની શક્યતાઓ છે, જેના પરિણામે 28 તારીખના રોજ અથવા તો 28 તારીખની બપોર અથવા તો રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં ફરી એકવાર વધી શકે છે, જેની અપડેટ આપણે સતત આપતા રહીશું। તો સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ 28 તારીખે દેખાઈ રહી છે। જોકે આ એક અનુમાન છે, હજી પણ સ્થિતિ જેમ સ્પષ્ટ થશે તેમ આપણે આ બાબતની અપડેટ આપીશું, પરંતુ હાલ આ પ્રકારની સ્થિતિ લાગી રહી છે અને ટ્રફ છે તે મધ્યપ્રદેશના ભાગો નજીક સિસ્ટમ આવે ત્યારે ટ્રફ છે અરબી સમુદ્રના ભાગો સુધી સર્જાય, ટ્રફ પહોંચે અને એક બહોળું સર્ક્યુલેશન બને, તો આ સંજોગોમાં સૌરાષ્ટ્ર સહિત જે બાકીના બીજા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે। એટલે આ બાબતની સ્થિતિ જણાશે તો તે બાબતની આપણે આવતીકાલે જે અપડેટ આવે છે તેમાં પણ માહિતી આપવામાં આવશે। કચ્છના ભાગોમાં પણ જો આ પ્રકારની સ્થિતિ બનશે તો છૂટો છે સારો વરસાદનો લાભ અમુક વિસ્તાર હોય એવા જ્યાં જોવા મળી શકે છે। આભાર।